માતાજી મિત્રો, આ સંસાર એ બહુ અઘરો હોય છે. તમારા માટે દરેકના વિચારો અલગ હોય છે, તમારા માટે પરિભાષા દરેકની અલગ હોય છે. તમે જે જોવો છો એ ક્યારે હોતું નહીં અને હોય છે તમે જોતા નહીં હોતા. એક ઉદાહરણ તરીકે આપું તો તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે સાગર તમને કેવો લાગે છે, તો એક વખત એક મોટું મોજું આવ્યું, એક નાના બાળકના ચંપલ એના અંગાથી ખેંચી ગયું. તો બાળકે રેતીમાં લખ્યું કે સાગર ચોર છે. એક માછીમાર જે એની અંદરથી માછલીઓ પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો એને રેતી ઉપર લખ્યું કે સાગર એ મારો પાલનહાર છે. એક દીકરાની માં કે જેના દીકરાના સાગર ડૂબાડી એની અંદર મૃત્યુ પામ્યો હતો, એને લખ્યું કે સાગર હથિયારો છે. અને એક માણસને મોટા શિપમાંથી મોતી જડ્યું તો એને લખ્યું કે સાગર એક દાતા છે. ત્યાં જ સાગરની એક મોટી લહેર આવીને બધું લખેલું માટીમાં ભૂસીને પાછી જતી રહી. એટલે સાગરની જેમ કોઈની પણ પરવા કર્યા વગર તમારી જિંદગી તમારી રીતે જીવો. કોઈ તમારા વિશે શું વિચારે છે, કોઈ તમારા માટે કેવો અભિપ્રાય રાખે છે, એ મહત્વનું નથી. તમે કઈ રીતે જીવો છો સાગરની જેમ મસ્તીથી, શાંતિથી, પોતાની અલગ ઉમંગો લહેરોથી જીવતા શીખો. દુનિયાનું શું છે, એને તો સમય અંગાથી એની વ્યાખ્યા બદલાતી હોય છે, એના વિચારો બદલાતા હોય છે, એના જીવવાની રીત બદલાતી હોય છે. ચામાં માખી પડે તો આપણે ચા ફેંકી દઈએ છીએ, અને એ જ માખી જો ઘીમાં પડે તો આપણે માખીને ફેંકી દઈએ છીએ. એટલે સમય અને સંજોગ અંગાથી જિંદગી દુનિયા પોતાના રંગ બદલતી હોય છે. તો એની પરવા કર્યા વગર મસ્તીથી જીવો, મોજથી રહો, સેવાનું કામ કરો અને સમાજની સાથે જીવો. જય માતાજી, જય ભવાની.